મારું નામ આયુષ છે। લોકો કહે છે કે નસીબ જન્મ સાથે જ લખાઈ જાય છે અને કદાચ મારા નસીબે તે દિવસે જ મારી સાથે દુશ્મની બાંધી લીધી હતી। જ્યારે મેં આ દુનિયામાં આંખો ખોલી, મારી મમ્મી મને જન્મ આપતાની સાથે જ હંમેશ માટે ચાલી ગઈ। એક નાનકડા જીવના માથેથી મમતાનો છાંયો ઉઠી જવો સહેલું નથી હોતું, પરંતુ મારા પપ્પાએ તે દર્દને મારી નબળાઈ બનવા ન દીધી। મને ક્યાં ખબર હતી કે એક રાત બધું જ બદલી નાખવાની છે। રૂમમાં ઘોરું અંધારું હતું। બારીની બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જાણે આકાશ પણ કોઈના અનહોનીની સાક્ષી આપી રહ્યું હોય। તે એક ભયાનક રાત હતી જેણે મારી જિંદગીની દિશા હંમેશ માટે બદલી નાખી। તે જ સમયે હું ઘરના દરવાજા પર ઊભો રહીને મારા પપ્પાની રાહ જોઈ રહ્યો હતો, બિલકુલ અજાણ કે તે હવે ક્યાંય પાછા નહીં આવે। મારી મમ્મી મને જન્મ આપતાની સાથે જ આ દુનિયામાંથી હંમેશ માટે ચાલી ગઈ હતી। એક નાનકડા જીવ માથે માનો છાંયો માથેથી ઉઠી જવો ખૂબ મુશ્કેલ હોય છે। મારા પપ્પાએ તે મુશ્કેલીને મારી જિંદગીનો રોગ બનવા ન દીધો। મારા પપ્પાનું નામ અમન હતું, જે એક સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર હતા। લોકો કહે છે કે એક પુરુષ માટે એકલા હાથે બાળકને ઉછેરવું અશક્ય હોય છે, ખાસ કરીને જ્યારે તે નોકરી પણ કરતા હોય। અને મારા પપ્પાએ અશક્યને શક્ય કરી બતાવ્યું। મને યાદ છે, જ્યારે હું થોડો સમજદાર થવા લાગ્યો હતો ત્યારે બધા સગા વહાલા, ખાસ કરીને મારા કવિન કાકાને, એકવાર દાદીએ પપ્પાનો હાથ પકડીને ખૂબ પ્રેમથી કહ્યું હતું કે અમન બેટા, તું ક્યાં સુધી આમ એકલો આયુષને ઉછેરીશ? આયુષને માની જરૂર છે, તું બીજા લગ્ન કરી લે, આ બાળકને કેવી રીતે ઉછારીશ? પપ્પાએ મને પોતાના ખોળામાં ઉઠાવ્યો, મારા કપાળને ચૂમ્યું અને સ્મિત સાથે દાદીને કહ્યું, માજી, જો બીજી આવનારીએ મારા દીકરા આયુષને તે પ્રેમ ન આપ્યો તો હું શું કરીશ? જેનો તે હકદાર છે, મારો દીકરો મારી આખી દુનિયા છે। હું આને સાવકી માની દયા પર ન છોડી શકું। તેનો બાપ છું અને હું જ તેની માં પણ છું। અને સાચે જ તેમણે ક્યારેય મને માની ખોટ મહેસૂસ થવા દીધી નહોતી। તે સવારે વહેલા ઉઠતા, મને તૈયાર કરતા, નાસ્તો કરાવતા અને પોતાની સાથે ઓફિસ લઈ જતા। તેમની ઓફિસમાં એક નાનો રૂમ હતો જ્યાં મારા રમકડા પણ રાખેલા હતા। તે ફાઇલ પતાવતા અને વચ્ચે વચ્ચે આવીને મારી સાથે રમતા પણ ખરા। હું 4 વર્ષની ઉંમર સુધી દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા મારા પપ્પાની ઓફિસને જ માનતો હતો। પછી જ્યારે મેં સ્કૂલ જવાનું શરૂ કર્યું તો અમારું રૂટીન બદલાઈ ગયું। તે મને જાતે સ્કૂલ મૂકવા જતા અને વળતી વખતે પણ ગેટ પર ઊભેલા મળતા। ઘરે આવીને તે મારા માટે જમવાનું બનાવતા, મારી એક એક વાત પૂરી કરતા, મારું મોંઘી સ્કૂલમાં એડમિશન પણ કરાવ્યું। મારા કપડાં, મારા બૂટ, મારું બેગ, દરેક વસ્તુ શ્રેષ્ઠ હતી। મેં ક્યારેય એ સવાલ જ ન કર્યો કે મારી મમ્મી ક્યાં છે, કારણ કે પપ્પાના પ્રેમે મારા દિલમાં ક્યારેય કોઈ ખોટ પેદા થવા જ ન દીધી। હું 8 વર્ષનો હતો જ્યારે મને દુનિયાની વસ્તુઓની સમજ આવવા લાગી। પપ્પા મને અવારનવાર ખરીદી માટે સાથે લઈ જતા। તે મને દરેક વસ્તુની કિંમત જણાવતા હતા। એ શીખવતા કે કઈ વસ્તુ સારી છે અને કઈ ખરાબ છે। અમારી જિંદગી ખૂબ જ સારી રીતે વીતી રહી હતી। એવું લાગતું હતું કે જાણે અમે બંને બાપ દીકરાની એક અલગ જ દુનિયા છે, જેમાં દુઃખનો કોઈ ભાગ જ નથી। એક દિવસ અમે બજારમાં હતા કે પપ્પાને પૈસાની જરૂર પડી। તે મને લઈને એક એટીએમ મશીનની કેબિનમાં દાખલ થયા અને હું આશ્ચર્યથી તે મશીનને જોઈ રહ્યો હતો જેમાં બટન લાગેલા હતા। પપ્પાએ પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને મશીનની અંદર નાખી દીધું। તેમણે વળીને મારી તરફ જોયું અને સ્મિત સાથે બોલ્યા કે આયુષ બેટા, જુઓ, આ એક જાદુઈ કાર્ડ છે। જ્યારે પણ આપણને પૈસાની જરૂર હોય છે તો આપણે આ મશીનમાં નાખીએ છીએ અને પૈસા બહાર આવી જાય છે। તો મેં માસુમિયતથી આંખો ફાડીને પૂછ્યું, પપ્પા, શું આ મશીન બધાને પૈસા આપે છે? પપ્પાએ હસતા હસતા મારા માથા પર હાથ ફેરવ્યો અને ગંભીરતાથી સમજાવવાની કોશિશ કરવા લાગ્યા કે ના બેટા, આ મશીન માત્ર ત્યારે પૈસા આપે છે જ્યારે આપણે આને એક સિક્રેટ કોડ જણાવીએ છીએ। તેને પિન કોડ કહે છે અને જો આ કોડ ખોટો થઈ જાય તો પછી મશીન પણ નારાજ થઈ જાય છે અને કાર્ડ પાછું નથી આપતું। પછી પપ્પાએ મને ખોળામાં ઉઠાવ્યો જેથી હું પિન કોડ જોઈ શકું। તેમણે મારા કાનમાં ધીમા અવાજે કહ્યું કે જુઓ, હું તને મારો કોડ જણાવું છું। આ આપણા બંનેનું રહસ્ય છે, ક્યારેય કોઈ બીજાને ન કહેતો। તેમણે મારી નાનકડી આંગળી પકડીને 4 અંકનો કોડ દબાવ્યો। મશીનમાંથી અવાજ આવ્યો અને પૈસા બહાર આવી ગયા। હું ખુશીથી તાળી પાડવા લાગ્યો। મને તે સમયે અંદાજ જ ન હતો કે આ નાનકડો પાઠ અને તે 4 અંકનો કોડ મારી જિંદગીમાં આગળ જઈને કેટલો વધારે મહત્વનો ભાગ ભજવવાનો છે। પપ્પા કદાચ જાણતા હતા કે જમાનો ખૂબ જુલ્મી છે, એટલે તે મને સમય પહેલા જ સમજદાર બનાવી રહ્યા હતા। તે દિવસે પણ હું ખુશી સ્કૂલ ગયો। પપ્પાએ મને સ્કૂલના ગેટ પર ઉતાર્યો અને તેમણે ગાડીનો કાચ નીચે કર્યો અને મને હાથ હલાવીને બાય કહ્યું। તેમના ચહેરા પર એ જ વહાલું સ્મિત હતું જે મારો દિવસ ખુશીથી ભરી દેતું હતું। પોતાનું ધ્યાન રાખજે આયુષ, હું સાંજે જલ્દી આવી જઈશ। આજે આપણે તારું મનપસંદ જમવાનું પણ ખાવા જઈશું। તેમની આ વાત પર મેં જોશથી માથું હલાવી દીધું હતું અને સ્કૂલની અંદર ભાગી ગયો।
હું નહોતો જાણતો કે આ મારા પપ્પા સાથે મારી છેલ્લી મુલાકાત છે. હું નહોતો જાણતો કે તે હાથ જે મને બાય કહી રહ્યો છે હવે ક્યારે પણ મારા માથા પર હાથ નહીં મૂકી શકે. સ્કૂલ છૂટી એટલે હું ગેટ પર ઊભો રહીને રાહ જોઈ રહ્યો હતો. હંમેશા સમય પહેલા પહોંચવાવાળા પપ્પા આજે હાજર જ નથી. વરસાદ તેજ થઈ ગયો હતો. બાકીના બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે જઈ રહ્યા હતા અને હું એકલો ઊભો હતો. વરસાદના ટીપાને જોઈ રહ્યો હતો. અચાનક એક પોલીસની જીપ અને એક એમ્બ્યુલન્સ સ્કૂલના ગેટ પર આવીને અટકી ગઈ. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. પણ મારા કવિન કાકા, જે મારી મમ્મીના મૃત્યુ પર પણ પપ્પાને દિલાસો આપવા નહોતા આવ્યા અને જેમને અમે વર્ષમાં કદાચ 1-2 વાર જ મળતા હતા, તે ત્યાં હાજર હતા. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. અરે મારા ભાઈ, શું થઈ ગયું તમને? અમને બધાને આમ છોડીને ક્યાં ચાલ્યા ગયા? અને હું હેરાન હતો કે આ એ જ કાકા છે જે હંમેશા પપ્પાથી બળતા હતા અને મિલકતના ભાગલા પર લડાઈ કરતા હતા. પપ્પાની લાશ ખરાબ રીતે ધવાઈ ગઈ હતી. કહેવામાં આવ્યું કે એક બહુ મોટા ટ્રકે તેમની કારને કચડી નાખી અને આ રીતે ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું. મેં લોકોના પગ વચ્ચેથી રસ્તો બનાવ્યો અને ખાટલા પાસે પહોંચ્યો. મેં પપ્પાના ચહેરા પરથી કપડું હટાવવાની કોશિશ કરી તો કાકાએ મારો હાથ પકડી લીધો. ના બેટા, ન જો, તું ડરી જઈશ. તો મેં ચીસ પાડીને કહ્યું કે મારે પપ્પા સાથે વાત કરવી છે. તે સવારે કહીને ગયા હતા કે અમે જમવા બહાર જઈશું. તે આમ સૂઈ ન શકે તો કાકાએ મને જોરથી પકડી લીધો. મારા કાનમાં બોલ્યા કે તારા પપ્પા ઉપરવાળા પાસે ચાલ્યા ગયા અને તે ક્યારેય પાછા નહીં આવે. હવે હું છું ને તારો બાપ, તારો સહારો, તારું બધું. હું પપ્પા પાસે ખૂબ રડ્યો કારણ કે પહેલીવાર પપ્પા મારી કોઈ વાતનો જવાબ નહોતા આપી રહ્યા. તે શાંત સૂતેલા હતા, હંમેશા માટે શાંત. મને ખબર નહોતી કે તેમનું મૃત્યુ કોઈ અકસ્માત ન હતું પણ એક ઊંડી સાજિશ હતી. પપ્પાના અંતિમ સંસ્કાર પછી કવિન કાકા અને કાકી સાથે તેમના 2 દીકરા અમારા જ ઘરમાં આવીને વસી ગયા હતા. થોડા દિવસ તો સગાઓની આવન જાવન રહી તો બધું બરાબર રહ્યું હતું. પણ જેવો લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા, મારા પર જુલમની રાત છવાઈ ગઈ. એ ઘર જે મારું હતું, જ્યાંનો હું રાજકુમાર અને માલિક હતો, ત્યાં મારી હેસિયત એક નોકરથી પણ વધારે ખરાબ થઈ ગઈ. પપ્પાના રૂમ પર કાકાએ કબજો કરી લીધો અને મને સ્ટોર રૂમ જેવા એક નાના રૂમમાં શિફ્ટ કરી દીધો. એક બપોરની વાત છે, જ્યારે મને ખૂબ વધારે ભૂખ લાગી રહી હતી તો હું રસોડામાં ગયો જ્યાં કાકી જમવાનું બનાવી રહી હતી. ત્યારે મેં તેમને ડરતા ડરતા કહ્યું કે કાકી, મને ભૂખ લાગી રહી છે, થોડું જમવાનું આપી દો. તે જ પડે કાકીએ હાથમાં પકડેલી ચમચી જોરથી તપેલી પર મારી અને ગુસ્સાથી મારી તરફ વળી ગઈ. મોટો આવ્યો, ભૂખ લાગી છે, આખો દિવસ તો બસ ઠૂસવા જ જોઈએ. આ મનહૂસને તારી માં તને પેદા કરતા જ મરી ગઈ અને બાપને પણ તે જ ખાધો છે. જ્યારે જુઓ મોઢું ઊંચું કરીને જમવાનું માંગવા માટે આવી જાય છે. મેં તેમને ડૂસકા ભરતા કહ્યું, પણ પપ્પા તો મને સમયે જમવાનું ખવડાવતા હતા. આ સાંભળતા જ કાકીના તનબદનમાં આગ લાગી ગઈ. તે ઝડપથી આગળ વધી અને મારો કાન જોરથી મરડી નાખ્યો. મારી ચીસ નીકળી ગઈ. ખબરદાર, જો મરેલા માણસનું નામ લીધું તે હવે મરી ગયો છે, રાખ થઈ ગયો. હવે તે અહીં રોટલી ખવડાવવા નહીં આવે. રોટલી ખાવી હોય તો કામ કરવું પડશે. જા, જઈને વાસણ ધો, ત્યારે મળશે તને રોટલી. પછી હું રડતો રડતો સિંક તરફ ચાલ્યો ગયો. મારા નાનકડા હાથોથી તે મોટી મોટી તપેલીઓ અને વાસણ નહોતા સંભળાતા પણ પેટની આગ ઓલવવા માટે મેં જેમ તેમ કરીને વાસણો ધોઈ નાખ્યા. તે રાત્રે મને રોટલી મળી, જેને ખાઈને હું મારા રૂમમાં જઈને પપ્પાના ફોટાને વળગીને ખૂબ વધારે રડ્યો હતો. આ રીતે જ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા લાગ્યા. કવિન કાકાએ પપ્પાની બધી મિલકત અને બેંક બેલેન્સના કાગળો પર નકલી અંગૂઠા અને સહી કરાવીને બધું પોતાના નામે કરાવી લીધું હતું અને મને સ્કૂલમાંથી ઉઠાવી લેવામાં આવ્યો કારણ કે કાકાનું કહેવું હતું કે આટલી મોંઘી સ્કૂલનો ખર્ચ તે નથી ઉપાડી શકતા. તેમના માટે આ ભારે છે. જો કે તે મારા જ પપ્પાના પૈસા પર જલસા કરી રહ્યા હતા. તેમના પોતાના નાલાયક દીકરા એ જ મોંઘી સ્કૂલમાં જવા જ લાગ્યા અને હું ઘરનું નાનું મોટું કામ કરવા લાગ્યો હતો. ક્યારેક ક્યારેક કાકા મને પાસે બેસાડતા અને ખૂબ વિચિત્ર નજરોથી ઘૂરતા કહેતા કે આયુષ, તારા પપ્પાએ બહુ માલ કમાયો હતો, ખબર નહીં તેને ક્યાં સંતાડીને રાખ્યો છે. તેમણે ક્યારેય તને કોઈ લોકર કે પછી સિક્રેટ જગ્યા વિશે જણાવ્યું હતું? અને હું શાંત રહેતો. મને પપ્પાની ATM વાળી વાત સારી રીતે યાદ હતી પણ એ મેં ક્યારેય જીભ નહોતી ખોલી. મારા દિલમાં એક અજાણ્યો ડર હતો કે જો મેં તે વાત જણાવી દીધી તો કદાચ આ લોકો મને મારી નાખશે અને તે બધા પૈસા પણ હડપ કરી દેશે. આમ પણ પપ્પાએ મને કહ્યું હતું કે આ આપણું રહસ્ય છે અને હું આ રહસ્યનો ભાગ હતો. હવે ઠંડી પણ શરૂ થઈ ગઈ હતી પણ મારી પાસે રહેવા માટે ગરમ કપડાં જ નહોતા. મારા પોતાના મોંઘા અને સારા કપડાં હવે કાકાના દીકરાઓના શરીર પર જોવા મળતા હતા
અને હું જૂના ફાટેલા કપડામાં ઠૂંઠવાઈ રહ્યો હતો. એક રાત્રે ઠંડી ખૂબ વધારે હતી. દાંત કકડી રહ્યા હતા. હું પપ્પાના જૂના રૂમમાં છુપાઈને ઘૂસી ગયો, જેથી ત્યાંથી કોઈને કોઈ ગરમ કપડું લઈ લઉં અને પોતાને રાહત આપી શકું. પછી કબાટ ખોલ્યું તો સામે પપ્પાનો જૂનો ધાબળો પડેલો હતો, જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. તે કહેતા હતા કે આ તેમને તેમની માયા આપ્યો હતો. ઘરમાં દરેક પ્રકારની સગવડ હોવા છતાં પણ પપ્પાને શાંતિ તે ધાબળામાં જ મળતી હતી. મેં તે ધાબળો છાતી સરસો ઝાંપી લીધો તો મને પપ્પાની સુગંધ આવી. એવું લાગ્યું જાણે પપ્પાએ મને પોતાના ગળે લગાવી લીધો હોય. હું ત્યાં જ જમીન પર તે ધાબળો ઓઢીને સૂઈ ગયો. ઘણો સમય વીત્યા પછી મને કોઈના હોવાનો અહેસાસ થયો હતો. હું હજુ સૂવાની કોશિશ જ કરી રહ્યો હતો કે અચાનક દરવાજો ખુલ્યો અને કવિન કાકા અંદર આવી ગયા. તેમની આંખોમાં વિચિત્ર ડર હતો. તેમણે મને પપ્પાના ધાબળામાં લપેટાયેલો જોયો તો તેમના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવી ગયું. તો રાજકુમાર સાહેબ, તમે અહીં આરામ કરી રહ્યા છો? ઉઠો, ચાલો મારી સાથે. હું ગભરાઈને બેઠો થઈ ગયો. ક્યાં? તો કાકાએ મારા ખભા પર હાથ મૂક્યો, જે બહારથી તો પ્રેમથી ભરેલો હતો, પરંતુ તેની પકડ ખૂબ જ સખત હતી. તને તારા બાપ સાથે મિલાવવા લઈ જાઉં. શું ખબર ત્યાં તારા બાપને તારી સાથે કોઈ વાત કરવી હોય અને કદાચ તે કંઈક જણાવી દે કે તેમણે બાકીની દોલત ક્યાં સંતાડી છે. મેં કાકાની તરફ જોયું. એક બાળક માટે પોતાના બાપ વિશે આ વાત સાંભળવી કેટલી શાંતિ આપનારી હોઈ શકે છે. શું તે સાચે જ વાત કરશે? હા હા, કેમ નહીં? ચાલો તો ખરા. કાકાએ એ જ જૂનો ધાબળો મારી પાસે સારી રીતે લપેટી લીધો અને મને ખોળામાં ઉઠાવી લીધો. હું બહુ ખુશ હતો કે કાકા મને સ્મશાન ઘાટ લઈને જઈ રહ્યા છે, જ્યાં પપ્પાના અંતિમ સંસ્કાર થયા હતા. પણ હું નહોતો જાણતો કે આ સફર મને પપ્પાની યાદની જગ્યાએ એક એવી જગ્યાએ લઈ જશે જ્યાંથી પાછા ફરવાનો રસ્તો પણ ખૂબ મુશ્કેલ હતો. કાકા મને લઈને બહાર નીકળ્યા તો વરસાદ હજુ પણ થઈ રહ્યો હતો. ગાડીમાં બેસતી વખતે મેં વિચાર્યું કે કદાચ આજે મારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, પણ મને શું ખબર હતી કે આજની રાત મારી જિંદગીની સૌથી ભયાનક રાત થવાની છે. ગાડીના વાઇપર ઝડપથી ચાલી રહ્યા હતા, પણ બહાર થતા ધોધમાર વરસાદને લીધે કંઈ પણ સાફ દેખાઈ રહ્યું નહોતું. હું પાછલી સીટ પર બેઠેલો પપ્પાના આ જૂના ધાબળામાં સંકોચાઈને ધ્રુજી રહ્યો હતો. ગાડીની અંદર એક વિચિત્ર ગૂંગણામણ હતી. કદાચ એટલા માટે કે કદાચ કવિન કાકા સતત શાંત હતા અને વારંવાર પાછળ જોવાવાળા અરીસામાંથી મને ઘૂરી રહ્યા હતા. તેમની નજરમાં એક એવો ડર હતો જેને હું તે સમયે સમજી જ નહોતો શક્યો. મેં ડરતા ડરતા મારા ધીમા અવાજે પૂછ્યું કે કાકા, સ્મશાન ઘાટ બહુ દૂર છે. શું આટલી રાતે ત્યાં જવાથી આપણને બીક તો નહીં લાગે ને? ત્યારે કાકાએ મને પાછળ વળ્યા વગર કડક લહેજામાં જવાબ આપ્યો, ચૂપ કરીને બેસ, વધારે સવાલ ન કર. આપણે સ્મશાન ઘાટ નથી જઈ રહ્યા. આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં તારા પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને મારા દિલમાં ખુશીની એક લહેર દોડી ગઈ. પપ્પા મારી રાહ જોઈ રહ્યા છે એનો અર્થ તે જીવતા છે. મેં જોશથી ધાબળાને પોતાની સાથીએ વધારે ખેંચી લીધો હતો. કદાચ કાકા મને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. મેં બારીની બહાર અંધારામાં જોવાની કોશિશ કરી, પણ વરસાદના ટીપા અને ગાડીની રફતારે બધું ધૂંધળું કરી દીધું હતું. થોડીવાર પછી ગાડી સુમસાન વિસ્તારમાં દાખલ થઈ. અહીં સ્ટ્રીટ લાઇટ પણ ઓછી થતી હતી અને જે હતી તે ઝાંકી બળી રહી હતી. પછી ગાડી જૂની ઇમારતની સામે આવીને અટકી ગઈ. તે ઇમારતનો લોખંડનો મોટો ગેટ બંધ હતો અને તેની ઉપર એક ઝાંખા પ્રકાશનો બલ્બ બળી રહ્યો હતો. કાકાએ ગાડીનું એન્જિન બંધ ન કર્યું, પણ તે ત્યાં જ બેઠા બેઠા મને હુકમ આપવા લાગ્યા કે નીચે ઉતાર જલ્દી. અને હું હેરાન થયો, અહીં પણ કાકા, અહીં તો કોઈ પણ નથી. શું પપ્પા અંદર છે? તો કાકાએ ગુસ્સાથી દરવાજો ખોલ્યો. બહાર નીકળ્યા અને પાછલો દરવાજો ખોલીને મને હાથ પકડીને બહાર ખેંચી લીધો. વરસાદનું ઠંડુ પાણી સીધું મારા મોઢા પર વાગ્યું. મેં ઠંડીથી ધ્રુજતા ધાબળો પોતાના માથા પર નાખી લીધો. કાકા મને તે મોટા ગેટની સામે બનેલા એક નાના છજા સુધી લઈને ગયા, જે વરસાદથી થોડું બચેલું હતું. તેમણે મને ત્યાં બેસાડ્યો અને મારી આંખોમાં આંખ પોરવીને બોલ્યા કે અહીં બેસ, અહીંથી હલતો નહીં. હું ગાડી પાર્ક કરીને આવું છું, પછી આપણે અંદર જઈશું. અંદર જ છે તારા પપ્પા. અને તે ક્ષણે પણ મેં માસુમિયતથી માથું હલાવી દીધું. ઠીક છે કાકાજી, હું અહીં જ બેઠો છું, તમે જલ્દી આવજો. પછી કાકા ફર્યા અને ઝડપથી ગાડી તરફ દોડ્યા. તે ગાડીમાં બેઠા અને એક પળ પણ બગાડ્યા વગર ગાડીને રિવર્સ ગિયરમાં નાખી. હું ત્યાં બેઠો તેમને જોઈ રહ્યો હતો, આશા રાખી રહ્યો હતો કે તે ગાડી વાળીને પાછા આવશે, પણ ગાડીએ એક જોરદાર ઝટકો ખાધો અને પછી ઝડપથી અંધારામાં ગાયબ થઈ ગઈ. હું ત્યાં જ બેસી રહ્યો. 1 મિનિટ વીતી, 2 મિનિટ, 10 મિનિટ વીતી ગઈ. વરસાદની ગતિ વધતી જ જતી હતી. મારી આસપાસ સન્નાટો હતો. માત્ર વાદળોના ગડગડાટ અને વરસાદના પડવાનો અવાજ હતો. મને અચાનક ડર લાગવા માંડ્યો. કાકા, મેં કાંપતા અવાજે તેમને બોલાવ્યા, પણ પછી કોઈ જવાબ ન આવ્યો.
કાકા તમે ક્યાં છો? આ વખતે મેં થોડા જોરથી બૂમ પાડી. મારો અવાજ તે વેરાન રસ્તા પર ગૂંજતો રહી ગયો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે મને છોડીને ચાલ્યા ગયા. કદાચ ગાડી ખરાબ થઈ ગઈ છે અથવા કદાચ તે રસ્તો ભૂલી ગયા છે. હું મારા દિલને દિલાસો આપવા લાગ્યો હતો. મેં મારા ઘૂંટણ પાસે હાથ વીંટાળી લીધા અને માથું ઘૂંટણમાં મૂકી દીધું. રાહ જોવાની આ ઘડીઓ કેટલી વધારે લાંબી હતી મને અંદાજ જ ન હતો. મારી આંખો ભારે થવા લાગી અને થાક અને ઠંડીને કારણે હું ત્યાં જ ગેટ સાથે ટેકો લઈને સૂઈ ગયો. અચાનક મારા શરીરમાં ઠંડીની એક તેજ લહેર દોડી ગઈ, જેણે મને હચમચાવી નાખ્યો હતો. મારી આંખ ખુલી તો વરસાદ રોકાઈ ગયો હતો, પણ ઠંડા પવનો ચાલી રહ્યા હતા. મારા દાંત કકડી રહ્યા હતા. હું ગભરાઈને બેઠો થઈ ગયો. ચારે બાજુ ગાઢ અંધારું હતું. મને તરત જ યાદ આવ્યું કે હું કાકા સાથે જ અહીં આવ્યો હતો. મેં આમ તેમ જોયું, પણ ન ત્યાં કોઈ ગાડી હતી અને ન કાકા. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. એક અજાણ્યા ડરે મને જકડી લીધો. તે મને પપ્પા પાસે લાવવાના હતા, પણ આ તો કોઈ વેરાન અને અજાણી જગ્યા હતી. શું કાકા મને ભૂલીને ચાલ્યા ગયા કે પછી તેમણે મને જાણી જોઈને અહીં છોડી દીધો? આ વિચાર આવતા જ મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા. મેં પોતાને વધુ પપ્પાના ધાબળામાં છુપાવવાની કોશિશ કરી. મેં ઠંડીથી બચવા માટે ધાબળાનો છેડો પકડીને તેને પોતાના ગળા પાસે વીંટળવા માટે સરખો કર્યો, તો મને ધાબળાના નીચેના ભાગમાં સિલાઈની અંદર કંઈક કડક વસ્તુ મહેસૂસ થઈ. આ કોઈ સામાન્ય કપડું કે રૂ નહોતું. મેં આશ્ચર્યથી મારા આંસુ સાફ કર્યા અને અંધારામાં ફંફોસવા લાગ્યો. તે વસ્તુ કડક અને પ્લાસ્ટિક જેવી જ હતી. મારી અંદર હવે બેચેની જાગી. મેં ધાબળાના તે છેડાને મારી નાની આંગળીઓથી ઉતરવાનું શરૂ કરી દીધું. તેના દોરા જૂના થઈ ગયા હતા, તેથી તે સરળતાથી તૂટી ગયા. મેં હાથ અંદર નાખ્યો અને તે વસ્તુ બહાર કાઢી. સ્ટ્રીટ લાઇટના ઝાંખા પ્રકાશમાં મેં જોયું કે એક વાદળી રંગનું કાર્ડ હતું. તેની ઉપર સોનેરી શબ્દોમાં લખેલું હતું. હું ત્યારે એટલું સારી રીતે વાંચી નહોતો શકતો, પણ મેં વાંચવાનું શરૂ કર્યું. આયુષ, આયુષ મારા મોઢામાંથી એકદમ નીકળ્યું. અરે, આ તો મારું જ નામ હતું. આ એક બેંક કાર્ડ હતું, બિલકુલ એવું જ જેવું પપ્પા પાસે હતું. અને તે કાર્ડની સાથે એક નાનકડી ચબરકી પણ ચોટેલી હતી, જેના પર 4 અંક લખેલા હતા. મારું મગજ ઝડપથી ફરવા લાગ્યું. મને તે દિવસ યાદ આવ્યો જ્યારે પપ્પા મને એટીએમ લઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે 4 અંકનો કોડ આપણું રહસ્ય છે. મેં ચબરકી પર લખેલા નંબર વાંચ્યા તો આ એ જ નંબર હતા. મારા નાનકડા મગજમાં આ વાત બેસી ગઈ કે કાર્ડ પપ્પાએ મારા માટે જ રાખ્યું હતું, પણ તે ધાબળાની અંદર શા માટે હતું? શું પપ્પાને ખબર હતી કે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે? હજી હું આ બધામાં ખોવાયેલો હતો કે અચાનક મારી પાછળ રહેલો લોખંડનો ભારે ગેટ ચચરાટ સાથે ખુલી ગયો. હું ડરને કારણે ઉઠી પડ્યો અને કાર્ડ જલ્દીથી મારા ખિસ્સામાં છુપાવી દીધું. ત્યારે જ ત્યાં ગેટમાંથી એક આધેડ ઉંમરનો માણસ બહાર નીકળ્યો, જેના હાથમાં ટોર્ચ હતી. તેને ટોર્ચને પ્રકાશ સીધો મારા ચહેરા ઉપર ફેંક્યો. મેં મારી આંખો આગળ હાથ રાખી લીધો. કોણ છે ત્યાં? આટલી રાતે અહીં શું કરી રહ્યા છો? તે માણસના અવાજમાં શક્તિ હતી, પણ લહેજો નરમ હતો. હું ગભરાયેલા અવાજે બોલ્યો કે હું આયુષ છું. હું મારા કાકાની રાહ જોઈ રહ્યો છું. તે માણસ પાસે આવ્યો અને મારી સામે ઝૂક્યો. તેણે મારા ભીના થયેલા કપડાં અને મારી પાસે લપેટાયેલો જૂનો તાબડો જોયો. તેની આંખોમાં સહાનુભૂતિ આવી ગઈ. બેટા, અહીં હવે કોઈ કાકા નથી આવવાના. તને અહીં ક્યારનો બેસાડેલો છે? મેં રડતા રડતા કહ્યું કે બહુ વાર થઈ ગઈ. તે કહી રહ્યા હતા કે ગાડી પાર્ક કરીને આવી રહ્યા છે. મારી વાતો સાંભળીને તે માણસ બધું સમજી ગયો. તેણે અફસોસથી મારો હાથ પકડી લીધો. મારી સાથે અંદર આવી જા બેટા, બહાર ન રહે. બહાર બહુ ઠંડી છે. આ અનાથ આશ્રમ છે. અહીં એ બાળકોને રાખવામાં આવે છે જેમનું કોઈ ઘર નથી હોતું, કોઈ પોતાનું નથી હોતું. તો મેં મારો હાથ છોડાવવાની કોશિશ કરી, પણ મારું ઘર તો છે. મારા પપ્પાએ બહુ સરસ ઘર બનાવ્યું છે. હું કોઈ લાવારીશ નથી. મારા કાકા બસ હમણાં આવતા જ હશે. તેમણે ઠંડો નિશાસો નાખ્યો અને નરમાશથી બોલ્યા કે તારા કાકા તને અહીં છોડીને ગયા છે. આયુષ, તે હવે પાછા નહીં આવે. જો તેમને પાછા આવવું જ હોત તો તે તને વરસાદમાં આમ બહાર ન બેસાડત. ચાલ, અંદર ચાલ. તે વાતે મારા દિલમાં એક ઊંડી તકલીફ પેદા કરી દીધી. તે પાછા નહીં આવે, આ વાત મારા મગજમાં ઉતરી ગઈ અને ચૂપચાપ તેની સાથે હું અંદર ચાલ્યો ગયો. અંદર એક મોટો હોલ હતો જ્યાં ઘણા બાળકો જમીન પર સૂઈ રહ્યા હતા. મને પણ એક ખૂણામાં જગ્યા આપી દેવામાં આવી. હું આખી રાત જાગતો રહ્યો. મારી મુઠ્ઠીમાં તે કાર્ડ દબાયેલું હતું, જે હવે મારી છેલ્લી આશા હતી. બીજે દિવસે સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો અનાથ આશ્રમનું દ્રશ્ય બહુ સાફ હતું. ત્યાં ઘણા બાળકો હતા. કોઈ રમી રહ્યા હતા તો કોઈ રડી રહ્યા હતા. મને અનાથ આશ્રમની ઓફિસમાં બોલાવવામાં આવ્યો. હું ત્યાં ગયો તો એ જ માણસ બેઠો હતો જે રાત્રે મને અંદર લઈ આવ્યો હતો. તે અનાથ આશ્રમના હેડ હતા, જેમને બધા બાળકો સરજી કહેતા હતા. તેમણે મને ખુરશી પર બેસાડ્યો અને પ્રેમથી પૂછ્યું કે બેટા, સાચું સાચું જણાવ,
તને અહીં કોણ છોડીને ગયું અને તારા મમ્મી પપ્પા ક્યાં છે? ત્યારે મેં થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી મારા ખિસ્સામાંથી તે બેંકનું કાર્ડ અને ચબરખી કાઢીને તેમની સામે ટેબલ પર મૂકી દીધી. સરજીએ આશ્ચર્યથી તે કાર્ડ ઉઠાવ્યું અને તેને ઉલટાવીને જોયું. આ શું છે? આ તને ક્યાંથી મળ્યું? મેં ડરમસ અવાજે કહ્યું કે આ મારા પપ્પાનું છે. તેમણે આ તાબડામાં સંતાડીને રાખ્યું હતું. તેના પર મારું નામ લખ્યું છે અને આ જે ચબરખી છે તેનો કોડ છે. પપ્પા કહેતા હતા કે આ મશીનમાંથી પૈસા નીકળે છે. સરજી હેરાન રહી ગયા. તેમણે કાર્ડ પર મારું નામ વાંચ્યું અને પછી ચબરખી જોઈ. તે થોડીવાર ઊંડા વિચારમાં ડૂબેલા રહ્યા. પછી સ્મિત કરીને બોલ્યા કે તારા પપ્પા ખૂબ સમજદાર માણસ લાગે છે. કદાચ તેમને ખબર હતી કે તેમના ગયા પછી તેમના દીકરા સાથે શું વર્તન થશે. આ તારું છે બેટા. જો આમાં કંઈ પણ પૈસા હશે તો તે માત્ર તારા જ હશે. મેં આશાભરી નજરોથી તેમને જોયા. શું આપણે જોઈ શકીએ છીએ કે આમાં કેટલા પૈસા છે? હું આ પૈસાથી મારા ઘરે પાછો જવા માંગુ છું. હું તે ઘર કાકા પાસેથી પાછું લેવા માંગુ છું. તો સરજીએ માથું હામાં હલાવ્યું. હા, આપણે જોઈ શકીએ છીએ. ચાલ મારી સાથે. તે મને લઈને નજીકના બજારમાં રહેલા એક એટીએમ મશીન પર લઈ ગયા. રસ્તામાં મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. શું સાચે જ તેમાં પૈસા હશે? જેમ કાકાએ ઘર અને ગાડી હડપી લીધા તેમ બેંકના પૈસા પણ કાઢી લીધા હશે. પણ આ કાર્ડે તો સંતાડેલું હતું. પછી અમે મશીન સામે પહોંચ્યા. મારું કદ નાનું હતું એટલે સરજીએ મને ઉઠાવીને મશીનના બટનો સુધી પહોંચાડ્યો. તે ક્ષણે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કાર્ડ મશીનની અંદર નાખ્યું. મશીને કાર્ડ લઈ લીધું અને કોડ માંગ્યો. પછી મેં ધ્રુજતા હાથે એ 4 અંકનો કોડ દબાવ્યો જે તે ચબરકી પર લખેલો હતો. મેં આંખો બંધ કરીને પ્રાર્થના કરી કે હે ઉપરવાળા, મદદ કરજે. અને મશીનમાં બીપનો અવાજ આવ્યો અને સ્ક્રીન પર કોઈ ઇન્ટરફેસ ખુલી ગયો. ત્યાં બેંક ઇન્ક્વાયરીનો વિકલ્પ આવી રહ્યો હતો. તો સરજીએ મને એક બટન દબાવવાનો ઈશારો કર્યો. મેં તે બટન દબાવ્યું અને થોડી સેકન્ડોની રાહ જોયા પછી સ્ક્રીન પર કેટલાક આંકો દેખાયા. સરજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હું ભલે નાનો હતો પણ એકમ દશક 100નો હિસાબ સ્કૂલમાં શીખી ચૂક્યો હતો. તેના પર દેખાતી રકમ હજારો કે લાખોમાં નહોતી પણ તેનાથી પણ ક્યાંય વધારે હતી. સરજીએ એકદમ મારા માથા પર હાથ રાખ્યો અને ભાવુક લહેજામાં બોલ્યા કે ઉપરવાળા, તારો શુક્ર છે. આયુષ બેટા, તું જાણે છે કે આ કેટલા પૈસા છે? તારા પપ્પાએ તારા માટે એક આખી દુનિયા છોડી છે. તે તારી સાથે નથી પરંતુ તેમણે તારો સહારો બનવાની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી હતી. મારા હોશ ઉડવા લાગ્યા. એટીએમમાં ઘણા બધા પૈસા હતા. મેં ત્યાંથી કેટલાક હજાર કાર્ડ કઢાવ્યા. મશીનમાંથી નોટો નીકળતી જોઈને મને પપ્પાની બહુ યાદ આવી ગઈ કે આ જાદુઈ કાર્ડ છે. એટીએમ મશીનની સ્ક્રીન પર ચમકતા તે અંકોએ મારી જિંદગીની દિશા બદલી નાખી હતી. મેં ધ્રુજતા હાથે પૈસા કાઢ્યા અને તેમને મારા ખિસ્સામાં મૂકી દીધા. મારું દિલ એક અજીબ શાંતિ અને તાકાતથી ભરાઈ ગયું હતું. પછી અનાથ આશ્રમ પાછા ફરવાનો સફર શાંતિમાં વીત્યો. પણ આ શાંતિ હવે ડરની નહીં પણ એક નવા વળાંકની હતી. જ્યારે અમે અનાથ આશ્રમ પાછા પહોંચ્યા તો સરજી મને સીધો પોતાની ઓફિસમાં લઈ ગયા. તેમણે દરવાજો બંધ કર્યો અને મારી સામે બેસી ગયા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે ધીમા લહેજામાં કહ્યું કે આયુષ બેટા, આ દોલત તારી છે પણ યાદ રાખજે, જે સાપે તારા પપ્પાને ડંખ માર્યો છે તે હજુ પણ હાજર છે. જો તારા કાકાને ખબર પડી ગઈ કે અમન સાહેબે તારા નામે આટલી મોટી રકમ છોડી છે તો તે તારા જાનના દુશ્મન બની જશે. આપણે આ રહસ્યને રહસ્ય જ રાખવું પડશે. મારી ઉંમર ઓછી હતી પણ સંજોગોએ મને સમય પહેલાં જ મોટો કરી દીધો હતો. સરજી, હું આ પૈસા માત્ર મારા માટે નહીં પણ આપણા બધા માટે ખર્ચ કરવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે અહીં કોઈ પણ બાળક ઠંડીમાં ઠૂંઠવાય અથવા ભૂખ્યું સૂઈ જાય. સરજીની આંખોમાં ભીનાશ આવવા લાગી. તેમણે આગળ વધીને મારા કપાળને ચૂમી લીધું. તું બિલકુલ તારા પપ્પા જેવો છે. બેફિકર રહે. હું તારા રહસ્ય મારા સુધી જ રાખીશ અને તારું ધ્યાન પણ રાખીશ. તે દિવસ પછી અનાથ આશ્રમનો નકશો બદલવા લાગ્યો હતો. સરજીએ બહુ હોશિયારીથી કામ લીધું. તે થોડા પૈસા કઢાવતા અને અનાથ આશ્રમની જરૂરિયાત પૂરી કરતા. કોઈને કાનોકાન ખબર જ ન પડી કે આ મદદ ક્યાંથી આવી રહી છે. બાળકો માટે નવા ગાદલા આવ્યા, ગરમ ધાબળાની વ્યવસ્થા થઈ અને સૌથી વધીને અમારા માટે સારા ટ્યુશનનો બંદોબસ્ત કરવામાં આવ્યો. મેં પૈસાથી મારા ભણતર પર ખૂબ વધારે ધ્યાન આપવાનો નિર્ણય કર્યો. હું જાણતો હતો કે આ માત્ર દોલત મને મારી ખોવાયેલી જગ્યા પાછી નહીં અપાવી શકે. મને તાકાત જોઈતી હતી અને તે તાકાત મને ભણતર અને કાયદાથી મળતી. આ રીતે જ દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. હું અનાથ આશ્રમના બાળકો સાથે મોટો થવા લાગ્યો. અમે બધા એક જ પરિવારની જેમ રહેતા હતા. હું તેમનો મોટો ભાઈ બની ગયો હતો અને તેમની નાની નાની ઈચ્છાઓ પૂરી કરીને મને બહુ શાંતિ મળતી. તે હું જણાવી જ નથી શકતો. ક્યારેક હું રાત્રે છત પર જઈને બેસતો અને આકાશ તરફ જોઈને પપ્પા સાથે વાતો કરતો. પપ્પા, તમે જોઈ રહ્યા છો ને, હું એ બધાનું ધ્યાન રાખી રહ્યો છું જેમ તમે મારું રાખતા હતા.
બીજી તરફ તે શહેરથી કવિન કાકાના સમાચાર ઉડતા ઉડતા અમારી પાસે પહોંચતા સાંભળ્યું હતું કે તેમણે પપ્પાની મિલકત વેચીને શહેરના મોંઘા વિસ્તારમાં એક મોટો બંગલો ખરીદી લીધો. તે અને તેમના દીકરા એસો આરામની જિંદગીમાં ડૂબેલા હતા. ક્યારેક મારું દિલ ઈચ્છતું કે હું જઈને તેમને પૂછું કે મારો વાંક શું હતો, પણ સરજી હંમેશા મને રોકી લેતા. તે ખભા પર હાથ રાખીને કહેતા કે ધીરજ રાખ આયુષ, વેર લેવાની રીત એ છે કે તું પોતાને એટલો કાબિલ બનાવી લે કે તારે તેમની પાસે જવાની જરૂર જ ન પડે. ઉલટાનો સમય તેમને તારી પાસે લઈને આવી જાય. કુદરતની લાઠી અવાજ વગરની હોય છે બેટા, તે પોતાનો હિસાબ પોતે જ ચૂકવે છે. મેં તેમની વાત ગાંઠે બાંધી લીધી હતી. મેં દિવસ રાત એક કરી દીધા. સ્કૂલમાં હંમેશા ફર્સ્ટ આવતો, કોલેજમાં ટોપ પણ કર્યું અને પછી યુનિવર્સિટીમાં એડમિશન લીધું. મારી દરેક સફળતા પાછળ મારા પપ્પાની તે કમાણી અને સરજીનો ઉછેર હતો. મેં કાયદાની ડિગ્રી મેળવી લીધી, પણ મારો હેતુ વકીલ બનવાનો નહોતો. મારો હેતુ તો કંઈક બીજો હતો. હું તે બનવા માંગતો હતો જેનાથી જુલ્મીઓ ડરતા હોય. હું મારા પપ્પાની જેમ સરકારી વિભાગવાળો બનવા નહોતો માંગતો, પણ તેમનાથી વધારે તાકાતવર બનવા માંગતો હતો કે હું સિસ્ટમની અંદર રહીને તે ઘાનો ઈલાજ કરી શકું, જેમણે મારી અને મારા જેવા કેટલાય બાળકોની જિંદગી બરબાદ કરી. મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી. આ મારી જિંદગીનો સૌથી મુશ્કેલ સમય હતો. હું દિવસમાં અનાથ આશ્રમની વ્યવસ્થા સંભાળતો, નાના બાળકોને ભણાવતો અને રાત્રે ફરીથી જાગીને મારા પુસ્તકોમાં ખોવાયેલો રહેતો. મારી આંખો લાલ રહેતી, માથામાં દુખાવો રહેતો, પણ મેં આરામને પોતાના પર હાવી થવા ન દીધો. પછી પરીક્ષાના દિવસો નજીક આવ્યા. મેં મારી પૂરી તાકાત લગાવી દીધી હતી. આ પછી ઇન્ટરવ્યૂનો સ્ટેપ શરૂ થયો. ત્યાં સામે બેસતી વખતે મને પપ્પા યાદ આવ્યા. તેમણે હંમેશા સત્યનો સાથ આપ્યો હતો. ઇન્ટરવ્યૂ લેનાર ઓફિસરે મને પૂછ્યું કે આયુષ, તમે પોલીસ ઓફિસર જ કેમ બનવા માંગો છો? તમારી પાસે તો બીજા પણ ઘણા રસ્તા છે. તો મેં આત્મવિશ્વાસથી ભરેલા અવાજે જવાબ આપ્યો કે સર, મેં બાળપણમાં જોયું છે કે જ્યારે કાયદો નબળો પડે છે ત્યાં અનાથોના માથેથી છત છીનવી લેવામાં આવે છે. હું તે દિવાલ બનવા માંગુ છું જેનાથી ટકરાઈને જુલમનું તોફાન પાછું વળી જાય. મારા પપ્પા એક પ્રમાણિક માણસ હતા. હું તેમનું અધૂરું મિશન પૂરું કરવા માંગુ છું. મારા જવાબમાં એવું દર્દ અને સત્ય હતું કે આખું પેનલ શાંત થઈ ગયું. રિઝલ્ટનો જ્યારે દિવસ આવ્યો ત્યારે હું અનાથ આશ્રમની બેઠકમાં બાળકો વચ્ચે બેઠો હતો. સરજી લેપટોપ પર લિસ્ટ ચેક કરી રહ્યા હતા અને તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે એક જોરદાર બૂમ પાડી, અરે આયુષ બેટા, તે તો કમાલ કરી દીધી. તે એક્ઝામ ક્લિયર કરી લીધી. આ આશ્રમમાં ખુશીની લહેર દોડી ગઈ. બાળકો મને વળગી પડ્યા. સરજીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. મેં આકાશ તરફ જોયું અને સ્મિત કર્યું, પપ્પા, તમારો દીકરો પોલીસ ઓફિસર બની ગયો. ટ્રેનિંગનો દિવસ બહુ કડક હતો. મારા વીતેલા સમયની શક્તિઓ સામે આ કંઈ પણ નહોતું. મેં દરેક મુશ્કેલી પર પોતાને સાબિત કર્યો. પાસિંગ આઉટ પરેડવાળા દિવસે જ્યારે મારા ખભા પર સિતારા સજાવવામાં આવ્યા ત્યારે મારી સાથે કોઈ લોહીનો સંબંધ નહોતો, પણ સરજી ત્યાં હાજર હતા. તેમણે બાપ બનીને મારા ખભા પર બેજ લગાવ્યા. તે પળ મારી જિંદગીની સૌથી કિંમતી પળ હતી. મારા શહેરમાં હું એસપીની પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યો. એ જ શહેર હતું જ્યાં ક્યારેક મને વરસાદની રાતમાં ધૂતકારી કાઢવામાં આવ્યો હતો અને આજે હું આ શહેરનો રખવાડ બનીને પાછો ફર્યો. મારી પહેલી પોસ્ટિંગ દરમિયાન જ મારો સામનો લાંચ અને ભલામણ સાથે પણ થયો. મારી ઓફિસમાં મોટા મોટા રાજકારણીઓ અને દરેક પ્રકારના લોકો આવતા અને નોટોની ગड्डी મારા ટેબલ પર મૂકતા. એક દિવસ એક મોટો બિઝનેસમેન મારી સામે નોટોથી ભરેલો બ્રીફકેસ મૂકી દીધો અને કહ્યું કે એસપી સાહેબ, આ તમારા માટે મીઠાઈ છે. અમારું નાનું કામ કરી દો, તમારી જિંદગી સુધરી જશે. મેં નફરતથી તે બ્રીફકેસને જોયું અને ખુરશી પરથી ઊભો થઈ ગયો. મારા અવાજમાં તે ગર્જના હતી જે વર્ષો પહેલાં દબાઈ ગઈ હતી. હું અમન સાહેબનો દીકરો છું. મારી કિંમત લગાવવાની કોશિશ પણ ન કરતા, નહીંતર હથકડી તમારા હાથમાં હશે. તે માણસ મારું મોઢું જોતો રહી ગયો અને પોતાનો સામાન લઈને ચાલ્યો ગયો. આ રીતે શહેરમાં ચર્ચા જાગી હતી કે એક નવો એસપી બહુ કડક અને પ્રમાણિક આવ્યો છે. મને ખબર હતી કે પ્રમાણિકતાની કિંમત ચૂકવવી પડે છે, પણ હું દરેક કિંમત ચૂકવવા તૈયાર હતો. મેં મારા પગાર અને પપ્પાની છોડેલી રકમથી એક મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો. મેં તે અનાથ આશ્રમને એક બહુ સારી સ્કૂલ અને હોસ્ટેલમાં બદલી નાખ્યો. ત્યાં દરેક તે સગવડ આપી જે મને બાળપણમાં નહોતી મળી. હું અવારનવાર વર્દીમાં ત્યાં જતો અને બાળકો સાથે સમય વિતાવતો. હવે મારી ઉંમર 28 વર્ષ થઈ ગઈ હતી. હું એક સફળ, તાકાતવર અને ઇજ્જતદાર માણસ બની ગયો હતો, પણ એક તકલીફ હતી જે હજુ પણ બાકી હતી. કવિન કાકા અને તેમની ફેમિલી. મેં મારા માધ્યમથી તેમના સમાચાર રાખવાનું શરૂ કરી દીધું હતું. મને ખબર પડી કે તેમણે અમારી જે મિલકત હડપી હતી તેમણે તેને બરબાદ કરી દીધી. કાકાના બંને દીકરા જે ક્યારેક મારી મોંઘી સ્કૂલમાં ભણતા હતા
હવે તે બગડી ગયા હતા. એક મોટો દીકરો જુગાર રમવાનો આદી બની ગયો અને નાનો ગુંડો બની ગયો. કવિન કાકા બીમાર રહેવા લાગ્યા અને તેમની દોલત ઝડપથી ખતમ થઈ રહી હતી. એક દિવસ હું મારી ઓફિસમાં બેસીને ફાઇલ જોઈ રહ્યો હતો કે મારો સિપાહી અંદર આવ્યો અને તેના હાથમાં ફાઇલ હતી. તેમણે સેલ્યુટ કર્યું અને બોલ્યો કે સર, કોઈની જાન લેવાનો કેસ આવ્યો છે. બે છોકરાઓએ નશાની હાલતમાં એક દુકાનદારને મારી નાખ્યો છે. અમે તેમને ધરપકડ કરી લીધી છે, પણ તેમનો બાપ બહાર શોર મચાવી રહ્યો છે. તે કહી રહ્યો છે કે તેના બાળકો નિર્દોષ છે. મેં માથું ઊંચું કરીને પૂછ્યું કે શું નામ છે તે છોકરાઓનું. સર, એકનું નામ રાહુલ છે અને એકનું નામ ચેતન. મારી પેન અટકી ગઈ. આ નામ મારા માટે બિલકુલ અજાણ્યા નહોતા. આ તો મારા પિતરાઈ ભાઈઓના નામ હતા. મેં માથું ઊંચું કર્યું અને સિપાહીની આંખોમાં જોયું અને તેમના બાપનું શું નામ છે? સર, કવિન નામ છે. આ નામ સાંભળતા જ મારા મગજમાં તે વરસાદવાળી રાત ઘૂમી ગઈ. તે ઠંડી રાત અને અનાથ આશ્રમનો ગેટ. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. કુદરતે પોતાની રમત રમી લીધી હતી. તે પળ આવી પહોંચી હતી જેનો સરજીએ મારી સાથે ઉલ્લેખ કર્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર ટેકો લીધો. મેં મારા સિપાહીઓને કહ્યું કે તેમને જેલમાં નાખી દો અને તેમના બાપને કહો કે જો તે પોતાના દીકરાઓની મુક્તિ ઈચ્છતા હોય તો તેમને પોતે એસપી સાહેબ સાથે હાજર થવું પડશે. આ વાતથી સિપાહી હેરાન થયો કે હું આટલો રસ કેમ લઈ રહ્યો છું, પણ તેને હુકમ માન્યો કે જી સર. તેના ગયા પછી હું ઊભો થયો અને બારી પાસે જઈને ઊભો રહી ગયો. બહાર વાતાવરણ બહુ ભારે હતું, બિલકુલ તેવી જ ઘટા છવાયેલી હતી જેવી 20 વર્ષ પહેલાં તે રાત્રે હતી. મેં મારી વર્દી સરખી કરી અને આજે અદાલત લગાવવાની હતી અને જજ બીજું કોઈ નહીં પણ એ જ બાળક હતું જેને એક ધાબળામાં લપેટીને કચરાના ઢગલા તરફ ફેંકી દેવામાં આવ્યું હતું. આગલા કેટલાક કલાકો મારા માટે બહુ ભારે હતા. હું જાણતો હતો કે તે આવવાનો છે, એ માણસ જેણે મારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી હતી. આજે તે મારા ઉંમરે ભિખારી બનીને આવવાનો હતો. સાંજની છાયા ઘેરી થઈ રહી હતી જ્યારે મારી ઓફિસના દરવાજે ટકોરા પડ્યા. પટાવાળાએ અંદર આવીને સમાચાર આપ્યા કે સર, તે ગુનેગારના પપ્પા મળવા આવ્યા છે. બહુ રડી રહ્યા છે. કહી રહ્યા છે કે સાહેબના પગ પકડી લઈશ. બસ મારા બાળકોને બચાવી લો. હું મારી ફરતી ખુરશી પર બેઠો હતો. મારું મોઢું બારી તરફ હતું અને પીઠ દરવાજા તરફ. મેં હાથના ઈશારાથી કહ્યું કે મોકલી દો. પછી થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને લથડાતા કદમોનો અવાજ આવ્યો. એક વૃદ્ધ માણસ અંદર આવ્યો. તેનો શ્વાસ ફૂલેલો હતો અને તે ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. સાહેબજી, ઉપરવાળાના સોગંદ છે, મારા બાળકો માસૂમ છે. મારા પર દયા કરો, હું બરબાદ થઈ જઈશ. આ એ જ અવાજ હતો જે 20 વર્ષ પહેલાં ગરજતો મને સંભળાતો હતો, જે મને વળતો હતો, જે મને પૂછતો હતો કે તારા બાપને દોલત ક્યાં સંતાડી છે. પણ આજે તે અવાજમાં એવી લાચારી હતી. મેં ધીમેથી મારી ખુરશી ફેરવી. મારો ચહેરો તે માણસ સામે આવ્યો. તેની નજર જમીન પર હતી, હાથ જોડેલા હતા. મેં સાફ શબ્દોમાં કહ્યું કે માથું ઊંચું કરીને વાત કરો. કવિન સાહેબ. મારો અવાજ સાંભળીને તે વૃદ્ધ માણસે ઝટકા સાથે માથું ઊંચું કર્યું. તેમની કસી ગયેલી આંખો મારા ચહેરા પર થીજી ગઈ. એક પળ માટે તેમની આંખોમાં ઓળખની ચમક આવી, પછી આશ્ચર્ય અને પછી ડર. બહુ વધારે ડર તેમના ચહેરાને સફેદ કરી ગયો, જાણે કે તેમણે કોઈ ભૂત જોઈ લીધું હોય. મારી ઓફિસમાં સન્નાટો છવાયેલો હતો. દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક પણ હથોડાની જેમ વરસી રહી હતી. મારી સામે ઊભેલો વૃદ્ધ માણસ, જેનું નામ કવિન હતું, પથ્થર જેવી આંખોથી મને જોઈ રહ્યો હતો. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને ચહેરાનો રંગ લાલ પડી ગયો હતો. અને કંઈક બોલવાની કોશિશ કરી, પણ શબ્દો તેમના ગળામાં જ અટકીને રહી ગયા. મેં ખુરશી પર ટેકો દઈને શાંત અવાજમાં તેમની આંખોમાં જોતા ફરીથી કહ્યું, શું થયું કવિન સાહેબ? ઓળખ્યો નહીં તમે? અથવા 20 વર્ષનો સમય એટલો બધો લાંબો હોય છે કે લોહીના સંબંધો પણ ધૂંધળા થઈ જાય છે. તેમના ઘૂંટણમાં જાણે જાન જ ન રહી હોય. તે લથડાયા અને ત્યાં જ જમીન પર બેસી ગયા. તેમના મોઢામાંથી એક જ શબ્દ નીકળી શક્યો, આયુષ. ત્યારે મેં ઊંડો શ્વાસ લીધો અને મારી ખુરશી પરથી ઊભા થઈને ધીમે ધીમે નજીક ગયો. કે જી હા, આયુષ. એ જ આયુષ જેને તમે તે વરસાદવાળી રાતમાં કચરાની જેમ અનાથ આશ્રમના ગેટ પર ફેંકી દીધો હતો. એ જ આયુષ જેના માથેથી છત છીનવી લેવામાં આવી. તમે તમારા મહેલનો પાયો નાખ્યો હતો. આજે તમે તેની ઓફિસમાં આ આયુષ સામે પોતાના દીકરાની જિંદગીની ભીખ માગવા માટે આવ્યા છો. તેમણે પોતાના બંને હાથ ચહેરા પર રાખી દીધા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેમને હિબકા ચડી ગયા. એક સમય હતો જ્યારે તે માણસના અવાજથી ઘરની દિવાલો કાંપતી હતી, પણ આજે આ મારા કદમોમાં પડેલો કોઈ બાળકની જેમ વિલાપ કરી રહ્યો હતો. મને માફ કરી દે આયુષ, મને માફ કરી દે. હું બહુ મોટો ગુનેગાર છું. હું આંધળો થઈ ગયો હતો. દોલતની લાલચે મને જાનવર બનાવી દીધો હતો. મને લાગ્યું કે કદાચ હું બહુ વધારે અમીર બની જઈશ, પણ જો આજે હું ક્યાં ઊભો છું,
મેં તેમને જમીન પર બેસી રહેવા દીધા, કારણ કે આ જગ્યા તેમણે પોતે જ પોતાના માટે પસંદ કરી હતી. મેં કડક લહેજામાં પૂછ્યું કે શું થયું તમારી તે દોલતનું, તે પૈસા, તે બેંક બેલેન્સ જેના માટે તમે તમારા ભાઈની નિશાનીને પણ છોડી, ક્યાં ગયું તે બધું? તો તેમને રડતા રડતા માથું હલાવ્યું અને કાંપતા અવાજે પોતાની બરબાદીની વાર્તા સંભળાવી. બધું ખતમ થઈ ગયું છે આયુષ, બધું રાખમાં મળી ગયું. મારી નસ્લ ઉજળ થઈ ગઈ. મારો મોટો દીકરો જુગારમાં બહુ હારી ગયો. અમારું તે ઘર જે મેં તારા હિસ્સાના પૈસાથી બનાવ્યું હતું તે પણ વેચાઈ ગયું અને નાનો દીકરો ખરાબ સોબતમાં પડી ગયો. આજે તે બંને જેલમાં છે અને તેમના પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મારી પાસે એક રૂપિયો પણ નથી કે હું વકીલ કરી શકું. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને ફાંફા મારવાની નોબત આવી ગઈ છે. તેમની વાતો સાંભળીને મને શાંતિ નહીં પણ એક અજીબ ન્યાયનો અહેસાસ થયો. કુદરતે પોતાનો હિસાબ જાતે કરી દીધો. તે માણસ જે મને અનાથ આશ્રમ પર છોડીને ગયો હતો, જેથી બધી દોલત તેમની થઈ જાય, આજે તે પોતે જ પાઈનો મોહતાજ બની ગયો હતો. મેં ટેબલ તરફ કદમ વધાર્યા અને પાણીનો ગ્લાસ ઉઠાવીને તેમની તરફ લંબાવ્યો. પાણી પી લો. પાણી પીધા પછી તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં સવાલ હતો કે આયુષ, તું આટલો મોટો ઓફિસર કેવી રીતે બની ગયો? મેં તો તને લાવારીસ છોડ્યો હતો. તારી પાસે તો પહેરવા માટે કપડાં પણ નહોતા. તું અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? બસ તે પળ હતી જ્યારે મારે રહસ્ય ખોલવાનું હતું, જે 20 વર્ષથી મારા સીનામાં કેદ હતું, તે જે કુદરતે કવિન સાહેબ સાથે રમત રમી હતી. હું હસ્યો, એક જીત ભરેલું સ્મિત. તમને યાદ છે તે રાત જ્યારે તમે મને અનાથ આશ્રમ લઈ જઈ રહ્યા હતા? તમે મને ઠંડીથી બચવા માટે પપ્પાનો તે જૂનો ધાબળો મારી પાસે લપેટી લીધો હતો. તમને તે ધાબળો બહુ ખરાબ લાગ્યો હતો ને? કાકાએ આશ્ચર્યથી મને જોયું. હા, મને યાદ છે. તમે આખી જિંદગી પપ્પાની દોલત શોધતા રહ્યા હતા, તેમના લોકર તપાસતા રહ્યા, પણ તમે એ નહોતા જાણતા કે પપ્પાએ પોતાની અસલી દોલત ક્યાં સંતાડી હતી. તે બેંકના કાર્ડ, તે લાખો રૂપિયા, તે બધું પપ્પાએ આ જૂના ધાબળાની અંદર સીવીને રાખી દીધું હતું, જેને તમે નકામો સમજીને મારી સાથે જ ફેંકી દીધો હતો. તેમની આંખો આશ્ચર્ય અને આઘાતથી ફાટી રહી અને મોઢું ખુલ્લું રહી ગયું. શું? જી હા કાકાજી. દોલત માટે તમે અનાથ ભત્રીજાને ઘરેથી કાઢ્યો. તે દોલત તમે પોતાના જ હાથે તે ભત્રીજાને આપી દીધી હતી. તે જ દોલતથી મેં ભણતર કર્યું. આ દોલતથી હું ઓફિસર બની ગયો અને આ દોલતથી મેં આજે આ અનાથ આશ્રમને એક મહેલ જેવો બનાવી દીધો. તમે મને માટીમાં મેળવવા માંગતા હતા, પણ તમે મને ખજાના પર બેસાડી દીધો. કાકાના ચહેરા પર જે પસ્તાવો હતો તે જોવા જેવો હતો. તે પોતાના હાથને જોઈ રહ્યા હતા, જાણે કે તેમને કરડી ખાવા માંગતા હોય. તે દોલત હાથમાં નહોતી અને તેમણે અજ્ઞાનતા અને નફરતમાં તેને પોતાનાથી દૂર કરી દીધી. આ તેમના માટે મોતથી પણ ખરાબ સજા હતી. તે ફરીથી મારા કદમો તરફ ઝૂક્યા અને મારા બૂટ પકડી લીધા. આયુષ, હું તબાહ બરબાદ થઈ ગયો. હું લૂંટાઈ ગયો છું. મારી ખરાબ નિયતે મને આજે મારી નાખ્યો, પણ મારા બાળકો માસૂમ તો નથી. તે તારા ભાઈ છે. ઉપરવાળા માટે તેમને બચાવી લો. તે જેલમાં મરી જશે. લોકો તેમને મારી નાખશે. હું તારી આગળ હાથ જોડું છું. મારી અંદરનો માણસ જાગી ઉઠ્યો. મારું દિલ દુખવા લાગ્યું અને સાથે જ ગુસ્સાથી પણ ફાટી રહ્યું હતું. તે બધું દ્રશ્ય મારી આંખો સામે ઘૂમી રહ્યું ગયું જ્યારે હું નાનો હતો અને આ મને ધૂતકારતા હતા. પણ પછી મને પપ્પાનો ઉછેર યાદ આવ્યો. મને સરજીના તે શબ્દો યાદ આવી ગયા કે હા, વેર લેવાની સાચી રીત એ છે કે તમે તે ન બનો જે તેઓ છે. જો હું આજે તેમને ખાલી હાથે પાછા મોકલી દેત તો મારામાં અને કાકામાં શું ફરક રહી જાત? હું અમન સાહેબનો દીકરો આયુષ હતો. હું આટલો નાનો તો ન હોઈ શકું. જ્યારે કાકા મારા કદમોમાં પડીને વિલાપ કરી રહ્યા હતા તો મારા ઉછેરે આ બધું સહન ન કર્યું. મેં આગળ વધીને ડૂસકા ભરતા તેમને હાથેથી પકડીને ઉઠાવી લીધા. તે હજી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. તેમનું શરીર કોઈ સુકાયેલા પાંદડાની જેમ ધ્રુજી રહ્યું હતું. મેં તેમને ખુરશી પર બેસાડ્યા અને મારી ખુરશી તરફ પાછો ગયો. મેં ફોન ઉઠાવ્યો અને શહેરના સૌથી મોટા વકીલનો નંબર જોડ્યો. હેલો, હું એસપી આયુષ વાત કરું છું. એક કેસ છે, હત્યાનો આરોપ છે 2 છોકરાઓ પર, રાહુલ અને ચેતન. જી હા, હું ઈચ્છું છું કે તમે તેમનો કેસ લડો અને તેમના જામીનનો બંદોબસ્ત કરો. ફીની ચિંતા ન કરશો, તે હું પર્સનલ તરીકે જાતે આપીશ. કાકા અવિશ્વાસથી મને જોઈ રહ્યા હતા કે જે ભત્રીજાને તેમને બરબાદ કર્યો એ જ આજે તેમના બાળકોને બચાવી રહ્યો છે. ફોન મૂક્યા પછી મેં ખાનામાંથી ચેકબુક કાઢીને રકમનો ચેક લખીને તેમની સામે મૂકી દીધો. આ કેટલાક પૈસા છે, આનાથી પોતાનો ઈલાજ કરાવો અને ઘરનું રાશન લાવો. વકીલ, અદાલત પહોંચી રહ્યો છે. તે તમારા દીકરાઓના જામીન પણ કરાવી દેશે. તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. તેમણે કાંપતા અવાજે કહ્યું કે આયુષ, તું આટલો સારો કેમ છે? મેં તારી સાથે શું નથી કર્યું? તે મને જેલમાં કેમ ન નાખ્યો?
તે બદલો કેમ ન લીધો? મેં બારી તરફ મારું મોઢું ફેરવી લીધું, જ્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો. બિલકુલ તેવો જ વરસાદ જેવો 20 વર્ષ પહેલાં થઈ રહ્યો હતો. બદલો નબળા લોકો લે છે અને હું નબળો નથી. મેં આ બધું એટલા માટે નથી કર્યું કે મને તમારાથી પ્રેમ છે અથવા હું તે બધું ભૂલી ગયો છું. મેં આ બધું એટલા માટે કર્યું છે કારણ કે આ મારા પપ્પાનો ઉછેર છે. તેમણે મને શીખવ્યું હતું કે નીચે પડનારાઓને ઠોકર નથી મરાતા, પણ હાથ આપીને ઉઠાવે છે. તે ઊભા થઈ ગયા. તેમણે આગળ વધીને મારા માથા પર હાથ રાખવા માંગ્યો, મને પોતાના ગળે લગાવવા માંગ્યો. તે કદાચ સમજી રહ્યા હતા કે આ મદદ પછી બધું ઠીક થઈ જશે, સંબંધો પણ જોડાઈ જશે અને ફરીથી તે મારા કાકાજી બની જશે. પણ મેં તરત જ કદમ પાછળ હટાવી લીધા અને પોતાનો હાથ રોકવા માટે ઊંચો કર્યો. મારા ચહેરા પર હવે નરમાશ નહીં પણ એક નિર્ણય ભારે ગંભીરતા હતી. તે સવાલભરી નજરોથી મને જોવા લાગ્યા. મેં તમારી મદદ કરી, તમારા દીકરાને બચાવ્યા, તમને ખર્ચા પણ આપ્યો અને વાયદો કરું છું કે દર મહિને તમારા ઘરે પહોંચાડતો રહીશ. તમારે ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. પણ મેં તેમની આંખોમાં આંખ પોરવીને મારી વાત પૂરી કરી. પણ મારાથી કોઈ સંબંધની આશા ન રાખશો. ના હું તમારો ભત્રીજો છું અને ના તમે મારા કાકા છો. આપણો સંબંધ ખતમ થઈ ગયો જ્યારે તમે ગાડીનો દરવાજો બંધ કર્યો હતો અને પાછું વળીને જોયું પણ નહોતું. કાકાએ તડપીને કહ્યું કે આયુષ બેટા, એવું ના કહે. હું સુધરી ગયો છું. મને એક તક તો આપ, આપણે બધા મળીને રહીશું. મેં માથું નામાં હલાવ્યું. મારા લહેજામાં હવે તે નિર્ણય હતો જેને દુનિયાની કોઈ તાકાત બદલી નહોતી શકતી. ના કવિન સાહેબ, અરીસો તૂટી જાય તો જોડાઈ શકે છે, પણ તેમાં તિરાડ હંમેશા રહે છે. અને અહીં તો કાચ નથી બચ્યો, માત્ર કાંકરીઓ છે. હું તમારો સહારો બની શકું છું, પણ તમારો પોતાનો નહીં બની શકું. તે માથું નમાવીને શાંત થઈ ગયા. હવે તેમને સમજાઈ ગયું હતું કે તે શું ખોઈ ચૂક્યા છે. તે દોલત જે કદાચ તેમને ફરીથી મળી જાય, પણ તે ઇજ્જત અને પોતિકાપણું જે તેમણે ખોઈ દીધું હતું તે હવે ક્યારેય પાછું આવી શકે તેમ નથી. તે હળવા કદમોથી દરવાજા તરફ વધ્યા. દરવાજે પહોંચીને અને વળીને ભીની આંખે મને જોયું અને પછી તે માથું નમાવીને બહાર નીકળી ગયા. તેમના ગયા પછી હું ઘણીવાર સુધી બારી બહાર વરસતા વરસાદને જોતો રહ્યો. મારું દિલ આજે બહુ હળવું હતું. મેં મારો બોજ ઉતારી લીધો હતો. આજે મારે અનાથ આશ્રમ જવાનું હતું. ત્યાં સરજી અને બાળકો મારી રાહ જોઈ રહ્યા હતા. મેં મારી ટોપી ઉઠાવી મારા માથા પર મૂકી અને ઓફિસની બહાર નીકળી ગયો. બહાર મારી સરકારી ગાડી ઊભી હતી. હું ગાડીમાં બેઠો અને ડ્રાઈવરને અનાથ આશ્રમ ચાલવાનું કહ્યું. રસ્તામાં વરસાદ હજુ તેજ થઈ ગયો હતો. મેં કાચમાંથી બહાર જોયું. રસ્તા વેરાન હતા પણ મારું મન રોશન થઈ રહ્યું હતું. હું જાણતો હતો કે કાકા અને તેમના દીકરા હવે ક્યારેય મારા રસ્તામાં નહીં આવે. મેં તેમની જરૂરિયાત પૂરી કરીને તેમનું મોઢું હંમેશા માટે બંધ કરી દીધું. આ ઉપકાર નહોતો, આ મારી જીત હતી. જ્યારે અનાથ આશ્રમમાં ક્યારેક હું રડતો બેસતો હતો, આજે ત્યાં મારા નામની પ્લેટ લાગેલી હતી. આયુષ ફાઉન્ડેશન. સરજી વરંડામાં ઉભેલા સ્મિત કરી રહ્યા હતા. હું ગાડીમાંથી ઉતર્યો અને દોડીને તેમના ગળે વળગી પડ્યો. સરજી, આ બધું તે કરી બતાવ્યું બેટા. મને ખબર હતી તે આજે તારા બાપના આત્માને ખુશ કરી દીધો. તે સાબિત કરી દીધું કે માણસ મોટો દોલતથી નથી હોતો. મેં આકાશ તરફ જોયું. વાદળો હવે વિખેરાઈ રહ્યા હતા અને તેમની પાછળથી ચંદ્ર ડોક્યું કરી રહ્યો હતો. મને એવું લાગ્યું કે જાણે પપ્પા મને જોઈને સ્મિત કરી રહ્યા હોય. તેમની તે વાત મારા કાનમાં ગૂંજી રહી હતી કે આ પિનકોડ આપણું રહસ્ય છે. હા, તે રહસ્ય જ મારી તાકાત બની ગયું હતું. મેં મનોમન નિર્ણય કર્યો કે કવિન કાકાને દર મહિને રકમ તો મોકલીશ, પણ ક્યારેય તેમના ઘરે નહીં જાઉં. કારણ કે સત્ય તો એ છે કે જે સંબંધો વરસાદની રાતમાં છૂટી જાય તે દોલતની ધૂળમાં પાછા નથી મેળવી શકાતા. મારી દુનિયા અત્યારે અનાથ બાળકો અને સરજીત છે અને આજ મારો અસલી પરિવાર બની ગયો હતો. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.